Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। જે બે એપ્લિકેશન છે એના નામ તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલા તમે જો એક એપ્લિકેશન છે CapCut Pro અને બીજી છે Proton VPN। તો બંને એપ્લિકેશનની તમારે જરૂર પડશે ને પછી તમે આવું ટ્રેન્ડિંગ છે તે રીલ્સ બનાવી શકો છો। અને જો તમારા ફોનની અંદર આ બંને એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેવાનું છે। મારા ટેલિગ્રામ ચેનલ તમને લિંક ટેલિગ્રામની અંદર આ બંનેની લિંક જોવા મળી જશે અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને આ બંને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર મિત્રો। અને મિત્રો જો તમારે CapCut ની અંદર નેટવર્ક પ્રોબ્લેમ આવતો હોય અથવા વિડિયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડિયો બનાવી દઈશું અને 100% છે તેનું સોલ્યુશન આપી દઈશું। તો જેને પણ કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને કોમેન્ટની અંદર જણાવી દેજો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા મેં તમને Proton VPN આપેલું છે જે તમારે ડાઉનલોડ કરવાનું છે ને પછી ઓપન કરી તમારે અહીંથી કનેક્ટ કરી લેવાનું છે। તો આપણે કનેક્ટ કર્યું છે, અહીંયા તમારે કનેક્ટનું ઓપ્શન હશે એના પર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે, કંઈ જ કરવાનું નથી। તો આ કનેક્ટ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને હવે તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે એટલે કંઈ કાર્તિક ઇન્ટરફેસ જોવા મળી જશે। ઓપન કર્યા પછી આની અંદર તમારે એક સેટિંગ કરવું છે। જો સેટિંગ નહીં કરો તો તમારા CapCut ની અંદર જે તે પ્રો ઇફેક્ટ છે તે નહીં આવે, બરાબર। તો એના માટે શું કરવાનું છે, નીચે જે મી વાળું ઓપ્શન છે પ્રોફાઇલ એના પર ક્લિક કરવાનું છે, સેટિંગમાં જવું છે। સેટિંગની અંદર આવશો તો તમે જોજો કંઈ કાર્તે તમને ઇન્ટરફેસ જોવા મળશે, થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈશું। તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે બિઝનેસ ક્રિએટર મોડ કરીને, બરાબર। તો બટન તમારા બંધ હશે। જો તમે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે CapCut Pro સ્ટાર્ટિંગમાં ઓપન કરશો એટલે તમને આ બધું જોવા મળશે। તો ચાલુ કરશો એટલે તમારે CapCut ની અંદર જે પ્રો ઇફેક્ટો અને બધી ઇફેક્ટો આવી જશે, બરાબર। પછી અહીંથી બહાર નીકળી આપણે એડિટ વાળા ઓપ્શનમાં આવી જવું છે અને ન્યૂ પ્રોજેક્ટ ઉપર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ છે તે અહીંયા ખુલી જશે। તો અહીંયા તમારે શું કરવું છે, જે પણ રીલ્સ તમારે એડિટ કરવાની રીલ્સ તમારે અહીંથી લઈ લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા જે રીલ્સ એડિટ કરવાનું છે ને લઈ લઈશું। તો અહીંયા એક રીલ્સ છે તમે જોઈ શકો છો, આ છે। અથવા તમારે જે પણ રીલ્સ તમારે એડિટ કરવાની રીલ્સને તમારે હાથે લઈ લેવાનું છે। રીલ્સને એડ કરશો એટલે તમે જો આ એડ ઉપર ક્લિક કરશો એટલે CapCut ની અંદર રીલ્સ એડ થઈ જશે કંઈક આ રીતે, બરાબર। એડ થઈ જાય તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। અને મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને આવી રીલ્સ બનાવી છે, વિડીયો બનાવ્યો છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર બનાવવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કરવાનું છે, વિડીયો આપણે અહીંયા એડ થઈ જાય તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, વોલ્યુમ વાળા હાઉસમાં આવી જવાનું છે, આનો અવાજ આપણે બંધ કરી દેવાનો છે અને એન્ડમાં સૌથી પહેલાં જે CapCutનો લોગો હશે ને આપણે અહીંથી ડિલીટ કરી લઈશું, બરાબર। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, હવે આ વિડીયો છે એને તમે જો અહીંયાથી તમારે જેટલું આગળ પાછળથી જે કટ મારવાનો એ કટ મારીને આતે કરી લેવાનું છે। તો આની અંદર તમે જોઈ શકો છો આપણે સ્લો મોશન કરેલું છે, તો તમારે સ્લો મોશન જો કરવાનું હોય તો વિડીયો પર ક્લિક કરવાનું છે, સ્પીડમાં જવાનું છે અને કટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈ કાતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો હીરોવાળા ઓપ્શન પર ક્લિક કરી એડિટમાં જવાનું છે ને અહીંયા તમારે સ્લો મોશનનું સેટિંગ તમને કહી દઉં એટલે તમને ખબર પડી જાય, બરાબર। તો આતે તમારે કંઈક સેટિંગ કરી લેવાનું છે, તમે જોઈ લો, બરાબર। તો આતે તમારે કંઈક એડજસ્ટમેન્ટ કરતું રહેવાનું છે ને કંઈક આતે તમારે છે તે બીટમાર્ક લગાવી દેવાનું છે, બરાબર। તો કંઈક આતે તમારે છે તે સ્લો મોશન કરી લેવાનું છે, તમે જોઈ શકો છો અને આને સ્ક્રીનશોટ લઈ તમે તમારા વિડીયો અંદર યુઝ કરી શકો છો। પછી સ્લો મોશન ઉપર ક્લિક કરી બેટર ક્વોલિટી ઉપર ક્લિક કરીને રાઈટ કરી દઈશું, એકદમ સ્મૂથ છે તે તમારા વિડીયો અંદર સ્લો મોશન થઈ જશે। આપણે સ્લો મોશન કરેલું છે તો અહીંયા આપણે નથી કરતા, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આની અંદર આપણે ઓડિયો લગાવવાનું છે। તો ઓડિયો લગાવવા માટે આપણે એડ ઓડિયો લખ્યું છે એના પર ક્લિક કરશું
અહીંથી તમારે એક્સટ્રેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે ને અહીંયા તમે એના પર ક્લિક કરશો એટલે તમારે ફાઇલ ખુલી જશે બરાબર. તો તમારે જે પણ સોંગ લેવાનું એ વિડીયો તમારે અહીંયા લઈ લેવાનું છે બરાબર. તો આપણે આ વિડીયો બનાવ્યો છે તો એનું સોંગ લેવાનું છે બરાબર. તો તમારે આ જ સોંગ ઉપર વિડીયો બનાવો તો આ સોંગ તમારે જોઈતું હોય તો તમે ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો. ત્યાં તમને આ વિડીયો જોવા મળશે ને ત્યાંથી તમે ડાઉનલોડ કરી દે વિડીયોને આરતે અહીંયા તમે સોંગમાં યુઝ કરી શકો છો. સોંગ એડ થઈ જાય તમારે શું કહું છે આને તમારે 2 ફિંગરથી ઝૂમ કરી લેવાનું છે અને પછી સોંગને તમારે સાંભળવાનું છે. જ્યાં સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં આપણે ઇફેક્ટો લગાવવાનું છે બરાબર. તો ઇફેક્ટો લગાવવામાં તમારે શું કહું છે અને જો ઇફેક્ટો લગાવવામાં તમને ખબર ના પડે તો અહીંયા તમારે શું કહું છે ઓવરલેનું એક ઓપ્શન છે એના પર ક્લિક કરી એડ ઓવરલે કરી દેવાનું છે. અને આપણે જે મેં તમને રીલ્સ આપેલી છે જે એડિટ કરેલી ટેલિગ્રામની અંદર એ રીલ્સને તમારે અહીંયાથી લઈ લેવાનું છે બરાબર. તો અહીંયા આપણે રીલ્સ એને લઈ લઈશું, એડ કરી દેવાનું છે. એટલે રીલ્સ અહીંયા આવી જઈશું તો ઉપર સ્ક્રીન ઉપર તમારે તે વિડીયો છે ને નાનું કરે તો એક સાઈડ ખૂણામાં સેટ કરી દેવાનું છે એટલે તમને ખબર પડી જશે તમારે ક્યાં કઈ ઇફેક્ટ લગાવવાનું છે અને કઈ રીતે કટ મારવાનું છે બરાબર. તો અહીંયા આપણે જોઈ અને કટ મારશું. તો અહીંયા તમે જો 2 સાઉન્ડ ઇફેક્ટ આવશે તમે સાંભળી લો. સૌથી પહેલાં એક અહીંયા અને એક અહીંયા બરાબર. તો 2 સાઉન્ડ ઇફેક્ટ આવશે તો ત્યાં આપણે કટ મારવાનું છે. એના માટે આપણે સાઉન્ડ ઇફેક્ટ આવી જઈશું, વિડીયો પર ક્લિક કરી અહીંયાથી સ્લિટ કરશું. આગળ જે બીજો સાઉન્ડ ઇફેક્ટ છે ત્યાં એને સ્લિટ કરી દેવાનું છે બરાબર. એટલે આ તે બંને કટ લાગી જશે. પછી આની અંદર આપણે એનિમેશન લગાવવાનું છે. તો અહીંયા જે વચ્ચે આપણે કટ કરેલો વિડીયો છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે અને અહીંથી તમારે આવી જવું છે કોમ્બો એનિમેશનની અંદર. કોમ્બોની અંદર આવશું તમને બીજાનું એક ઇફેક્ટ જોવા મળશે એના પર ક્લિક કરીને રાઈટ કરી લેવાનું છે. પછી તમારે આગળ આવવાનું છે તો અહીંયા એક સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે, અહીંયા જોઈ શકો છો. તો ત્યાં આવી જવું છે, વિડીયો પર ક્લિક કરીને સિલેક્ટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે અહીંયા આ વિડીયો છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે ને અહીંયા પણ તમારે કોમ્બો એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. તો આપણે અહીંયા કોમ્બો એનિમેશન છે આ લગાવી દઈશું, તમે જોઈ શકો છો. તો આ રીતે કોમ્બો એનિમેશન લાગી જાય પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને જો ઓવરલે જે વાળું વ્હાઇટ ઓપ્શન જોવા મળશે જે આપણે કટ મારશું ત્યાં, તો ત્યાં આવી જવું છે અને અહીંયા તમે જો ઓવરલે જોવા મળશે તો એને તમે એક ઓવરલે છે ને આપણે લઈ લઈશું બરાબર. આને લગાવી દેવું છે અને જે બીજું કટ છે એની અંદર પણ આને લગાવી દઈશું એટલે લાઇટવાળી ઇફેક્ટ આપણે લાગી જશે, તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણે ઇફેક્ટ લાગશે, જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લાગી જશે. હવે તમારે અહીંથી આપણે બીજી ઇફેક્ટ લગાવવાની છે, તમે જોઈ શકો છો. તો અહીં આપણે કટ મારું છે ત્યાં આવી જવું છે, ઇફેક્ટમાં જવું છે, બોડી ઇફેક્ટમાં જવું છે અને અહીંથી તમારે શું કરવું છે ક્લોન હાઉસમાં આવી જવું છે અને અહીંથી તમારે જે ઇફેક્ટ લગાવવાનું છે તમને બતાવી દઉં બરાબર. તો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે લગાવી દેવાનું છે, એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરવું છે અને આનો કલર તમે ઉપરથી જે રાખવો હોય તમે રાખી શકો છો. આપણે રેડ રાખીને રાઈટ કરી દઈશું. રાઈટ કર્યા પછી તમારે શું કરવું છે હવે ઉપર જે આપણે કટ લગાવ્યો છે ઓવરલે વાળો ઇફેક્ટ છે એના પર ક્લિક કરવું છે અને અહીંથી તમારે એક લાઇટવાળી ઇફેક્ટ લગાવવાની છે બરાબર. અહીંયા તમે જો ફિલ્મ ઇરેઝ કરીને છે તો એને આપણે લઈ લઈશું અને રાઈટ ઉપર ક્લિક કરી દઈશું એટલે કંઈક આરતે આપણી ઇફેક્ટ લાગશે, અહીંયા તમે જોઈ લો, જોઈ શકો છો આરતે થઈ ગયું છે. તો આગળ આવી જવું છે જ્યાં સુધી આપણે ઇફેક્ટ છે અહીંયા તમે વિડીયોમાં જોઈ લેવાનું છે. તો અહીંયા એક બીજો બીટમાર્ક આવે છે તમે જોઈ લો બરાબર. તો અહીંયા આપણે એક બીજી ઇફેક્ટ લગાવવાનું છે, સાઉન્ડ ઇફેક્ટ આવશે અહીંયા બરાબર. તો અહીંયા આપણે આવી જઈશું, વિડીયો પર ક્લિક કરી અને સ્લિટ કરી દઈશું. સ્લિટ કર્યા પછી વિડીયો પર ક્લિક કરવું છે, ક્લિક કર્યા પછી એનિમેશનમાં જવું છે ને અહીંથી તમારે શું કરવું છે કે એનિમેશન લગાવવાનું છે, ક્રોસ ઓપન કરીને છે તો એને રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તમે જોયું અહીંયા જે આપણે સાઉન્ડ ઇફેક્ટ હતો ત્યાં આપણું જે ક્રોસ વાળું એનિમેશન લાગી જશે, તમે જોઈ લો, જોઈ શકો છો આરતે. અને આની અંદર તમે જો એનિમેશનની સ્પીડ છે તે વધારે ઓછી કરી શકો છો. અહીંયાથી તમારે 6-7 અથવા 0.5-6 સેકન્ડ રાખશો એટલે કમ્પ્લીટ થઈ જશે બરાબર આરતે. તો આરતે થઈ ગયું છે. હવે તમારે વિડીયો થોડુંક આગળ પ્લે કરવાનું છે ફરીથી. તો અહીંયા જે પણ બીટમાર્ક આવતા હોય ત્યાં તમારે ઇફેક્ટો લગાવતું રહેવાનું છે બરાબર. તો અહીંયા આપણે એક બીજો કટ લગાવવાનું છે બરાબર. તો આપણે થોડીક આની સાઈઝ નાની કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયાથી આપણે જે ઇફેક્ટ લગાવી છે પછી આગળ તમને આ રીતે બીજો સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે અહીંયા બરાબર આરતે. તો અહીંયા તમારે શું કરવું છે ફરીથી વિડીયો પર ક્લિક કરી સિલેક્ટ કરી દેવાનું છે અને આની અંદર આપણે એનિમેશન લગાવવાનું છે. તો ફરીથી આપણે જે બીજો એક સાઉન્ડ ઇફેક્ટ છે ત્યાં અને આ રીતે 2 કટ લગાવી દઈશું. પછી વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં આવી જવું છે ને અહીંયા તમારે ઇફેક્ટ લગાવી લેવાનું છે. અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઉં. તમે જોશો આમાં જે પણ તમને પસંદ આવે તમે લગાવી શકો છો. તો અહીંયા જે આ સ્ટ્રેટવાળી ઇફેક્ટ છે ને લગાવી દેવાનું છે. તો બંનેમાં આપણે ઇફેક્ટ લગાવી દેવાનું છે બરાબર. તો આમાં પણ એનિમેશનમાં જઈ કોમ્બોમાં જશું ને ઇફેક્ટને ફરીથી લગાવી દઈશું. તો એ તમારે જે પણ સારી લાગે તમને ઇફેક્ટ તમે અહીંયા લગાવી શકો છો બરાબર. તો આની સેકન્ડ છે તે આપણે વધારે હતી તો એને આપણે ઓછી કરી લઈશું બરાબર. કોમ્બોમાં જઈ આ રીતે તમારે અહીંયાથી ઓછી કરી દેવાનું છે, 0 પોઈન્ટમાં કરી દેવાનું છે બરાબર. એટલે આ રીતે થઈ જશે. હવે તમારે શું કરવાનું છે આ રીતે બંને સાઉન્ડ ઇફેક્ટ લાગી ગયા છે, આગળ આવવાનું છે. તો આગળ અહીંયાથી તમને બીજો સાઉન્ડ ઇફેક્ટ જોવા મળશે, તમે જુઓ અને ઇફેક્ટ પણ બીજી જોવા મળશે અહીંયા બરાબર. તો આપણે અહીંયા આવી જઈશું અને અહીંયા શું કરવાનું છે આપણે વિડીયો પર ક્લિક કરી સોરી મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે આવી જવાનું છે બોડી ઇફેક્ટમાં.
અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે જો તમે આપણો આ વિડીયો છે તે ધ્યાનથી પૂરો જોઈ લેશો તો તમે રીલ છે તે આવી કમ્પ્લીટ બનાવતા આવડી જશે, તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો અહીંયા તમે જો તમને કાંઈ એક ઇફેક્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી લેવાનું છે તો ઇફેક્ટ લાગી જશે. એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી અને સ્પીડ આપણે 70 થી 75 કરી દેવાનું છે. પછી આગળ તમારે આવી જવાનું છે ને જે આપણે સોંગ ચાલુ થાય છે ત્યાં તમારે આવી જવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણું સોંગ ચાલુ થઈ જશે, તમે સાંભળી લો અહીંયા, બરાબર. તો અહીંયા આવી જઈશું આપણે ઇફેક્ટમાં જશું ને જે વધારે ઇફેક્ટ છે ને તે કટ કરી દેવાનું છે, અને વિડીયો પર ક્લિક કરીને આપણે એક સ્લીટવાળી ઇફેક્ટ મારી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા આવી જવાનું છે ઇફેક્ટ લગાવી છે ત્યાંથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, ને અહીંયા તમારે શું કરવાનું છે એક ઇફેક્ટ લગાવવાનું છે બીજી. તો ઇફેક્ટ કઈ લગાવવાનું છે સૌથી પહેલાં તમને બતાવી દો. તો અહીંયા તમે નીચે આવી જવાનું છે, જો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળી જાય તો તમારે ગોતવાની જરૂર નહીં પડે, બાકી આપણે અહીંયાથી સર્ચ કરીને લઈ શકીએ છીએ. તો અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે કેમેરા ફોકસ સર્ચ કરશો એટલે તમને અહીંયા કેમેરા ફોકસવાળી ઇફેક્ટ જોવા મળશે. આ ઇફેક્ટ તમે જોઈ શકો છો, એને આપણે લઈ લઈશું. એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી અને બ્લરને 0 કરી અને આપણે રાઈટ કરી લેવાનું છે. પછી આનું સેટિંગ છે તમારે પેલી ઇફેક્ટ હતી ત્યાં સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે અહીંયા આપણે કટ મારે તો ત્યાં આપણે ફરતી એક એનિમેશન લગાવવાનું છે. તો વિડીયો પર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, અને અહીંયા તમારે જે પણ એનિમેશન લગાવવું તમે લગાવી શકો છો, બરાબર. તો આપણે અહીંયા કાંઈ એનિમેશન છે એને લગાવી દઈશું, અને હવે તમારે શું કરવાનું છે ઓવરલે ઉપર ક્લિક કરીને એક ઓવરલેને લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ યાદ થઈ જશે. તમે જોઈ લો સૌથી પહેલાં જોઈ શકો છો આ રીતે એનિમેશન લાગી ગયું છે. તો અહીંયા આપણે એક બીજી ઇફેક્ટ લગાવવાનું છે, અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી. તો હવે શું કરશું ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જે ટ્રેન્ડિંગમાં આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો ટ્રેન્ડિંગમાં જોવા ના મળે તો પ્રોમાં આવી જવાનું છે, ને પ્રોમાં તમે ઇફેક્ટ જોવા મળી જશે, તમને બતાવી દઉં સૌથી પહેલાં, બરાબર. તો અહીંયા તમે નીચે આવશો એટલે તમને એક ઇફેક્ટ જોવા મળી જશે. તો અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરી લઈશું તો જોઈ શકો છો અહીંયા તમારે આપણે નેટવર્ક પ્રોબ્લેમ છે તો ઇફેક્ટ થોડીક લોડિંગ થવામાં વાર લાગે છે, તમારા જે ઇફેક્ટ છે તે ગોતીને લગાવી દેવાનું છે, બરાબર. તો હું તમને ઇફેક્ટ તો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. તો અહીંયા આપણે આવી જવાનું છે નીચે. તો આની અંદર તમને નહીં જોવા મળે, એનિમેશનમાં હશે, સોરી મિત્રો. એનિમેશનમાં જશો એટલે અહીંયા આગળ આવશો એટલે તમને આ જોજો ઝૂમ ફ્લિપ કરીને છે તો એનિમેશનને લગાવી દેવાનું છે, ને રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે કંઈક આરતી એનિમેશન લાગી જશે. તમે જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા આપણે એનિમેશનમાં લગાવી લેવાનું છે. સોરી મિત્રો અહીંયા આપણે જે બીજું એનિમેશન હતું એની અંદર લગાવી દીધું છે. તો આપણે શું કરશું અહીંયા આપણે જે ઇફેક્ટ લગાવવાનું છે ત્યાં આપણે કટ મારવો પડશે. તો અહીંયાથી આપણે કટ મારશું ને પછી એનિમેશનમાં જવું છે. એનિમેશનમાં આવી આપણે જે મેં તમને ઝૂમ ફ્લિપવાળી ઇફેક્ટ કીધી હતી એને લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ લાગી જશે. તમે જોઈ લો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે. પછી આપણે આગળ આવી જઈશું, જેટલા પણ બીટમાર્ક છે ત્યાં તમે કટ લગાવી અને જો અહીંયા જે આપણે આગળ ઇફેક્ટ લગાવી હતી એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાનું છે, એ સેમ જ ઇફેક્ટ છે, બરાબર. તો વિડીયોમાં તમે જોઈ એને આ રીતે કટ મારી અને અહીંયા જો કલરવાળી ઇફેક્ટ છે તો કલરવાળી ઇફેક્ટ તમારે કઈ રીતે લગાવવાનું છે. અહીંયા આપણે આવી જઈશું બીટમાર્કે ઇફેક્ટમાં જઈશું, વિડીયો ઇફેક્ટમાં જઈશું ને અહીંયા તમને આ રીતે જોઈશું એક ઇફેક્ટ જોવા મળશે. તો એને લઈ લેવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરી ઇફેક્ટની લેન્થ આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સુધી કંઈક ખેંચી લેવાનું છે આ રીતે, અને વધારે લેન્થ હોય એને અહીંયાથી કટ કરી લેવાનું છે. તો અહીંયાથી તમારે આ રીતે સેટ કરી લેવાનું છે. તો આ રીતે આ પણ ઇફેક્ટ લાગી જશે, ને જે વધારે લેન્થ હોય સોંગથી અહીંયાથી તમે જોઈ શકો છો એને તમારે અહીંથી કટ કરી અને ડિલીટ કરી દેવાનું છે. તો આ રીતે આપણે જેટલી પણ જોઈશું ઇફેક્ટો હતી બધી લાગી ગઈ છે. A to Z તમને બધી ઇફેક્ટો લગાવીને ના બતાવી શકું છું કેમ કે આપણો વિડીયો છે તે વધારે લાંબો થઈ જાય, બરાબર. તો આ રીતે તમે કેપકટની અંદર છે તો આવી ટ્રેન્ડિંગ રીલ્સ બનાવી શકો છો. જો તમને ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, અને જે બીટમાર્ક છે ત્યાં તમે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટો અને બધું લગાવી શકો છો અને તમે બનાવી શકો છો, બરાબર. અને આ રીતે આપણી રીલ બની જાય પછી તમારે શું કરવું છે, હવે સ્ટાર્ટિંગમાં આપણે બ્લરવાળી ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરી વિડીયો ઇફેક્ટમાં જવું છે. અહીંયા તમને હેલો બ્લર કરીને એક ઇફેક્ટ જોવા મળશે, એને આપણે લઈ લઈશું. એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી અને સ્પીડને 0 કરીને ઇન્ટેન્સિટીને ફૂલ કરી રાઈટ કરી લઈશું. અને હવે તમારે શું કરવું છે, ઇફેક્ટ સૌથી પહેલાં રીતે નીચે લાવી દઈશું. નીચે લાવ્યા પછી તમારે આને ઇફેક્ટ ઉપર ક્લિક કરીને લેન્થ તમારે આગળ ખેંચી લેવાનું છે, અહીંયા સુધી તમે જોઈ શકો છો. ત્યાં સુધી ખેંચી લેશો તો તમે જોશો આ રીતે આપણે હોલો બ્લરવાળી ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો. એકદમ ટ્રેન્ડિંગ ઇફેક્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો જોરદાર આપણો વિડીયો થઈ જશે. અને ઇફેક્ટ પૂરી થશે એટલે અહીંયાથી આપણે સોંગ ચાલુ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે રીલ છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું.
અને જો તમારે કેપકટમાં નેટવર્ક પ્રોબ્લેમ આવતો હોય અથવા વિડીયો સેવ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ કરજો, આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, એનું 100% તમને સોલ્યુશન આપી દઈશ. તો કોમેન્ટ કરી દીજો જેને પણ પ્રોબ્લેમ આવતો હોય. તો હવે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને એક્સપોર્ટ કરવાનો છે. એના માટે ઉપર 1080 લખ્યું છે, એના પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું છે, ફ્રેમ રેટને 60 અને MBPS ને ફૂલ કરી અને અહીંયાથી તમારે શું 4K કરવું તો કરી શકો છો અથવા 1080 પણ કમ્પ્લીટ રાખી શકો છો. અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. બરાબર મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.